નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું સ્વાગત છે। લાખણી તાલુકાના કેસરસિંહ ગોળિયા ગામે મર્ડરની ઘટના બની, જેમાં કેસરસિંહ ગોળિયા ગામે આંગણવાડી તેડાગરમાં કામ કરતા સાધુ રાધાબેન પ્રભુદાસની હત્યા કરવામાં આવી। બપોરના 12 થી 12:30ના સમયગાળા દરમિયાન રાધાબેન પ્રભુદાસ સાધુને 3 બાળકો છે। રિપોર્ટર હમીરભાઈ રાજપૂત, બનાસકાંઠા। કેસરસિંહ ગોળિયા ગામે આજે આંગણવાડીમાં તેડાગર તરીકે થોડા વર્ષથી નોકરી કરતી રાધાબેન, જેના પતિનું નામ પ્રભુદાસ ગેવરદાસ સાધુ વૈષ્ણવ છે, અને તેનું આંગણવાડીના મકાન ખાતે મર્ડર કરવામાં આવેલ છે, ખૂન નીપજાવવામાં આવેલ છે, ચપ્પુના ઘાથી ખૂન નીપજાવવામાં આવેલ છે। એ ઘટનાથી તમામ સમાજોમાં ખૂબ ભારે અરેરાટી પ્રસરી ગઈ છે। આરોપી નજર કેદ હેઠળ છે। ફરિયાદ કરવાની પ્રોસિજર ઇત્યાદિ કરવાનું ચાલુ છે। એ મરણ જનારના પિયર પક્ષમાંથી, રાજસ્થાનમાંથી એના પિયરિયા લોકો ત્યાંથી આવે છે, એટલે સાસરી પક્ષના એના પતિ, પિયર, જેઠ અને સસરા વગેરે કહ્યું કે પિયર પક્ષના લોકો આવ્યા પછી જ એ લાશને અહીંથી હટાવવામાં આવે, ત્યાં સુધી ન લઈ જવામાં આવે। પરંતુ પોલીસનું કહેવું છે કે લાશની ડિવિડિટી અને ડિકમ્પોઝિશન ગરમીના કારણે ન થાય, એટલા માટે જે પોસ્ટમોર્ટમના બધું સુધી આપણે લઈ જઈએ છીએ। બધા જ આવ્યા પછી સંકળાયેલા છે કે કેમ બીજા લોકો કોઈ આ અંગેનું કાવતરું કરવામાં છે કે કેમ। તમામ રીતે સરકાર ખૂબ કટિબદ્ધ છે, ચૂંટણીના પણ સંજોગો છે, અને પોલીસ તંત્ર એકદમ સાબદું છે। પોલીસ તંત્ર ખૂબ સારી રીતે પોતાની કાર્યવાહી નિયમાનુસરણી કરી રહેલ છે। કોઈ જાતની કચાશ રાખવામાં નહીં આવે એવો પાકો ભરોસો અને વિશ્વાસ છે, અને એ પ્રકારે તમામ પોલીસ તંત્રની કાર્યવાહી થઈ રહી છે, અને પૂરેપૂરો ન્યાય એને મળશે। જે કોઈ આરોપી છે અને જેલના આવેલા પાછળ મળશે, એની કાર્યવાહી કરવામાં આવશે।